ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે અજૈવિક કારક એની સામે સજીવો કેવી રીતે પ્રતિક્રિયા આપે છે એની શરૂઆત કરેલી હતી. થોડીક સામાન્ય માહિતી પણ આપણે લીધેલી હતી એવું. તો આજે એક ટોપિક જે છે એ શરૂ કરવાના છે આપણે. તો અજૈવિક કારકો સામે પ્રતિક્રિયા. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ વાત કરી હતી કે અજૈવિક કારકોની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આપણે ચાર પ્રકારના અજૈવિક કારકો ભણી ગયા. એ ચાર અજૈવિક કારકોની અંદર આપણે તાપમાન, પ્રકાશ, પાણી અને ભૂમિ આ ચાર વિશે અભ્યાસ કર્યો. તો આ ચાર પરિબળ સામે સજીવો કેવી રીતે પ્રતિક્રિયા આપે છે, વધઘટ સામે તો ફેરફાર સામે, એ હવે આપણે જોવાનું છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક ઉદાહરણ લીધેલું હતું કે સામાન્ય મનુષ્ય જે છે એ 25 ડિગ્રી સેન્ટીગ્રેડે પોતાનું કામ કરી શકે છે. તો આના સિવાય વધારે જ્યારે તાપમાન થઈ જાય તો સજીવો શું કરે છે? તો કે મનુષ્યની આપણે વાત કરેલી હતી કે આપણે જનરલી એર કન્ડિશનરનો યુઝ કરીએ છીએ એટલે કે એસીનો, કે જેના કારણે જે પરિસર એટલે કે ફરતેની બાજુનું જે તાપમાન છે એ ધીમે ધીમે સંતૃપ્ત અથવા તો સંતુલન અવસ્થામાં આવી જાય, જેના કારણે આપણે યોગ્ય અવસ્થામાં કામ કરી શકીએ. હવે અહીંયા તમને એક ગ્રાફ આપ્યો છે. એ ગ્રાફ ખાસ સમજવાનો છે. એમાં એક બાજુ આંતરિક સ્તર આપેલું છે અને બીજી બાજુ બાહ્ય સ્તર આપેલું છે. અને ત્રણ અલગ અલગ શબ્દ જે છે એનો ઉપયોગ કરેલો છે આમાં. એની અંદર એક નિયામકોની લાઈન તમને આમ જોવાનું છે, સીધી સ્ટ્રેટ. બીજા નંબર ઉપર અનુવર્તીઓ, એની લાઈન તમને આમ જોવા મળશે. અને ત્રીજા નંબર પર એક શબ્દ છે આંશિક નિયામકો, કે જેની લાઈન આવી રીતે તમને જોવા મળશે. તો જો આવા ત્રણ અલગ અલગ શબ્દો દ્વારા આખો ગ્રાફ જે છે એ આપણને આપેલો છે. તો સૌથી પહેલા આપણે સ્તરની વાત કરી કે આંતરિક સ્તર અને બાહ્ય સ્તર શું કહેવા માંગે છે આ ગ્રાફમાં. આંતરિક સ્તર અને બીજા નંબર ઉપર બાહ્ય સ્તર. જો આંતરિક સ્તર એટલે શું? તો કે કોઈ પણ સજીવ વિશે જ્યારે આપણે વાત કરી છે ત્યારે સજીવના શરીરની અંદરની પરિસ્થિતિ જે છે એને આંતરિક સ્તર કહેશું અને ફરતેની બાજુ જે વાતાવરણ છે એને બાહ્ય સ્તર કહેશું. એટલે કે સજીવ શરીરની અંદરની પરિસ્થિતિ આપણે આંતરિક સ્તર વડે દર્શાવીશું. બાહ્ય સ્તર એટલે શું? તો કે સજીવ શરીરની બહાર જે વાતાવરણ છે, એટમોસ્ફિયર છે, એને બાહ્ય સ્તર કહીશું. એટલે કે સજીવ શરીરની બહારની બાજુએ આવેલ વાતાવરણીય સ્તર ની પરિસ્થિતિ. તો આંતરિક સ્તર ને બાહ્ય સ્તર આવી રીતે આ બે શબ્દ છે. હવે આપણે આ ગ્રાફને સમજવાનો છે. એની અંદર ત્રણ અલગ અલગ શબ્દ છે, અનુવર્તીય, નિયામકો અને આંશિક નિયામકો. તો સૌથી પહેલા તમે જો અનુવર્તીય વિશે જોશો ને તો ગ્રાફ જે છે ને આ એકદમ સીધો મળે છે. જનરલી આવો આપણે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની અંદર ગ્રાફ જોતા હોય તો આપણે એમ કહેતા હોય કે આવો ગ્રાફ કોઈ અચળ વેગી ગતિનો હોય. તો શબ્દ અચળ નો અર્થ એવો થાય કે સતત એમાં પ્રક્રિયા અથવા તો એક ને એક ક્રિયા થતી હોય છે.
તો અનુવર્તીઓનો અર્થ શું થાય? સૌથી પહેલા અનુવર્તીઓ, તો ગ્રાફને અનુસંધાને આપણે અનુવર્તીઓ, નિયામકો અને આંશિક નિયામકો આ ત્રણ શબ્દ જે છે એ સમજવાના છે. સૌથી પહેલા અનુવર્તીઓની વાત આપણે કરી છે તો અનુવર્તીઓ વિશે સમજી કે અનુવર્તીઓ શું કરે છે. તો જો અહીંયા આંતરિક સ્તર છે, અહીંયા બાહ્ય સ્તર છે. તો બાહ્ય સ્તરમાં જેવો ફેરફાર થાય એવો જ તે આંતરિક સ્તરમાં પણ ફેરફાર થતો જાય છે. સમજી શકાય આપણે ગ્રાફમાં કે આ અને આ બંને સમપ્રમાણમાં છે એવું આપણે કહીએ. તો જ્યારે આંતરિક સ્તર અને બાહ્ય સ્તર બંનેમાં ફેરફાર થાય તો એના આધારે આપણે શું સમજવાનું છે કે જ્યારે આવા કોઈ અજૈવિક પરિબળો દ્વારા વાતાવરણના કે પર્યાવરણમાં ફેરફાર થશે તો સજીવ પોતાના આંતરિક સ્તરમાં પણ ફેરફાર દર્શાવશે. એટલે આપણે એવું લખીશું કે બાહ્ય સ્તરમાં ફેરફાર થવાથી સજીવો આંતરિક સ્તરમાં પણ ફેરફાર દર્શાવશે. બીજા શબ્દ ઉપર નિયામક છે. નિયામકમાં તમે જો લીટી એકદમ સીધી છે, સ્ટ્રેટ. તો આનો અર્થ શું થાય કે ભાઈ બાહ્ય સ્તરમાં ગમે એટલા ફેરફાર થશે, બાહ્ય સ્તર ગમે એટલું ફેરફાર દર્શાવશે, પણ આંતરિક સ્તર એટલે કે સજીવના શરીરની અંદરની પરિસ્થિતિ જે છે એ કેવી રહેશે? અચળ રહેશે. એટલે કે બાહ્ય સ્તરમાં ગમે તેટલા ફેરફારો થશે તો પણ આંતરિક સ્તરની પરિસ્થિતિ અચળ રહેશે. છેલ્લો શબ્દ હતો આંશિક નિયામકો. હવે આંશિક નિયામકોનો ગ્રાફ થોડો ઘણો જે છે ને વિચિત્ર છે. જો આંશિક નિયામકોમાં તમે ધ્યાનથી જોશો ને તો શરૂઆતનો ગ્રાફ છે ને આમ સીધો જાય છે. સીધો કોના જેવો જાય છે? તો કે અનુવર્તીઓ જેવો. પછી ગ્રાફ જે છે ને એ અહીંયાથી સીધો થઈ જાય છે, એટલે કે નિયામક જેવો થઈ જાય. એટલે કે અહીંયા સુધીનો જે ગ્રાફ છે, આટલો ગ્રાફ, એ ગ્રાફ અનુવર્તીઓ સાથે સંલગ્ન છે. આ અનુવર્તીઓ અને આ જે ગ્રાફ બન્યો આટલો થઈ ગયો એ નિયામકો સાથે સંલગ્ન છે. તો આ કેવા શું માંગે છે? જો તો આ પોઈન્ટ જો તમે, આ મુખ્ય પોઈન્ટ છે. આ જે પોઈન્ટ છે, હવે કોઈ પણ અજૈવિક કારક એટલે કે તાપમાન હોય, પ્રકાશ હોય, પાણી હોય કે ભૂમિ હોય, એની અંદર આ પોઈન્ટ સુધી જ્યાં સુધી ફેરફાર થશે ત્યાં સુધી આંશિક નિયામકો જે છે એ પોતાના શરીરમાં અનુવર્તીઓની જેમ ફેરફાર કરી શકશે આ પોઈન્ટ સુધી. પણ જો ફેરફાર આ પોઈન્ટ થી પણ વધી જાય છે તો શું થશે? તો કે આંશિક નિયામકો જે છે ને એ શું કરશે કે બાહ્ય વાતાવરણ અથવા બાહ્ય સ્તરમાં જે ફેરફાર થાય છે એની સાથે આંતરિક સ્તરમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં. ફરીવાર સમજીજો કે આ પોઈન્ટ તમે જે જોયો છે, આ પોઈન્ટ સુધી જો અજૈવિક પરિબળોમાં ફેરફાર સર્જાય તો આંશિક નિયામકો અનુવર્તીઓની જેમ પોતાના આંતરિક સ્તરમાં ફેરફાર રચશે. પણ એની કરતા પણ જો પરિબળમાં ફેરફાર વધારે પડતો સર્જાઈ જતો હોય તો તે પોતે નિયામકોની જેમ કામ કરશે. એટલે આપણે લખીશું કે અમુક હદ સુધી પોતે અનુવર્તીઓની જેમ ફેરફાર દર્શાવે જ્યારે અમુક હદ બાદ નિયામકો તરીકે વર્તે. તો અમુક હદ સુધી, જો આના એક્ઝામ્પલ આપણે જોયા તો તમને યાદ હશે, આપણે તાપમાનની જ્યારે વાત કરેલી ટેમ્પરેચર માટે, તો એની અંદર આપણે બે મુદ્દાઓને ધ્યાનમાં લીધા હતા, યાદ હોય. એક યુરિથર્મલ હતું અને સ્પિનોથર્મલ. યુરિથર્મલ
થર્મલ અને સ્ટીનોથર્મલ. એમાં યુનિથર્મલમાં આપણે એવું કીધું કે ગમે એટલી તાપમાનમાં ફેરફાર સર્જાય તો પોતાનામાં રૂપાંતરણ દર્શાવી શકે. તો યુનિથર્મલ જે છે પોતાનામાં રૂપાંતરણ દર્શાવી શકે તો એક પ્રકારના અનુવર્તીઓ કહેવાય. પણ સ્ટીનોથર્મલમાં તમે એ વખતે આપણે સમજાવ્યું સ્ટીનોથર્મલમાં કે સ્ટીનોથર્મલ જે છે ને એમાં શું થતું કે અમુક હદ સુધી એટલે સમજો કે સ્ટીનોથર્મલ તરીકે આપણે આંશિક નિયામકો લેવાના છે તો અમુક હદ સુધી એટલે કે આ પોઈન્ટ સુધી પોતાનામાં ફેરફાર દર્શાવી શકશે. પણ આના કરતા કે અજૈવિક પરિબળમાં ફેરફાર વધી જાય તો શું થશે તો પરિબળમાં ફેરફાર વધી જશે તો શું થશે ફેરફાર નહીં દર્શાવી શકે નિયામકો તરીકે વર્તશે. એવી રીતે તમને પાણીની અંદર લખાવાનું રહી ગયું હતું આપણે તો પાણીની અંદર ફેરફાર માટે એના માટે પણ બે શબ્દ છે. એક યુરી હેલાઇન પ્રાણીઓ અને બીજું સ્ટીનો હેલાઇન પ્રાણીઓ. આ બે શબ્દ ખાસ ધ્યાન રાખજો. બીજું કે બુકની અંદર જેની પાસે જૂની બુક હશે એની અંદર પાણીમાં પણ જે આશ્રુતિ નિયમનની ક્રિયા થાય છે ને એના માટે આ બે શબ્દ જ આપ્યા છે. નવી બુકની અંદર આ બે શબ્દ આવ્યા છે. એટલે જૂની બુકમાં જેને આ શબ્દ હોય તાપમાનમાં હશે આ શબ્દ એને શબ્દ જો પાણીમાં હોય તો એમાં ફેરફાર કરી નાખજો. આ તાપમાનમાં શબ્દ હશે પાણીની અંદર આ બે શબ્દ હોવા જોઈએ. યુરી હેલાઇડ જે છે ગમે એવી આશ્રુતિ નિયમનની પ્રક્રિયા છે એની સામે લડી શકશે. પણ સ્ટીનો હેલાઇન જે છે એ અમુક હદ સુધી લડી શકશે. એટલે કે એ બધા કેવા કહેવાય આંશિક નિયમકો. હદ એટલે કોઈ પોઈન્ટ ત્યાં સુધી પ્રક્રિયા થઈ શકે. આગળ પ્રક્રિયા કરવા માટે એ સક્ષમ નથી હોતું એ નિયામકો તરીકે વર્તે. જો આગળ જઈએ. હવે અહીંયા તો આપણે માત્ર 3 પ્રકારના સજીવો વિશે વાત કરી. અનુવર્તીઓ, એક નિયામકો અને એક આંશિક નિયામકો. હવે એનાથી વધારે થોડી વાત કરવાની છે. બીજા પેટા પ્રકારો જે છે સજીવોના એના વિશે આપણે વાત કરીશું. એમાં સૌથી પહેલા આપણે નિયમન કરનાર સજીવો વિશે વાત કરવાની છે. નિયમન કરનાર સજીવ કે જે સજીવો નિયમન કરી શકે જેને આપણે નિયામકો તરીકે જનરલી ઓળખીએ છીએ. તો હવે આ નિયમન કરનારા સજીવો વિશે વાત કરશું. જો બુકની અંદર અમુક મુદ્દા એવા આપેલા છે કે જે કઈ નકામા છે એ ક્યારે પ્રશ્નમાં લખવાના હોય નહીં, પણ છતાં સામાન્ય રીતે મુદ્દાઓ આપેલા છે. આપણે મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરશું. તો નિયમન કરનારા સજીવો કેવી રીતે નિયમનની ક્રિયા કરે છે તો કે જનરલી સાધનો દ્વારા કે વિશિષ્ટ અંગો દ્વારા નિયમનની ક્રિયાઓ કરવામાં આવે છે. આપણે બંને વિશે જોશું કે ભાઈ સાધનો દ્વારા કેવી રીતે નિયમન થાય છે અને અંગો દ્વારા કેવી રીતે નિયમન થાય છે. બીજા નંબર ઉપર કે આવા સજીવોના ઉદાહરણ કયા કયા છે કે જે નિયમન કરી શકે છે એની વાત કરીએ તો એની અંદર સૌથી પહેલા પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ આ સૌથી પહેલા નિયમન કરનારા ઉદાહરણોમાં આવશે. પછી નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશીઓ અને અપૃષ્ઠવંશી પ્રાણીઓ. વંશી પ્રાણીઓ જે છે એના ઉદાહરણ બનશે
કે જે નિયમનની ક્રિયા જે છે એ કરી શકે છે, બરાબર. બીજું કે આની અંદર જે સસ્તન પ્રાણીઓની આપણે વાત કરી, આ સસ્તન પ્રાણીઓની એક લાક્ષણિકતા છે કે કોઈ પણ પરિસ્થિતિની અંદર નિયમનની ક્રિયા દર્શાવે. એટલે તમને એક ઉદાહરણ આપ્યું છે આનું કે કોઈ પણ પરિસ્થિતિમાં કેવી રીતે નિયમનની ક્રિયા દર્શાવે. તો એ ઉદાહરણની અંદર તમને એક ટેમ્પરેચર માટેનું ઉદાહરણ આપ્યું છે, તાપમાન માટેનું, કે ભાઈ ઉદાહરણ તરીકે કોઈ સજીવ એન્ટાર્કટિકાની અંદર હોય કે કોઈ સજીવ સહારાના રણમાં હોય, બંને નિયમન કરી શકે છે. એન્ટાર્કટિકામાં તાપમાન અતિશય નીચું હોય, માઈનસમાં હોય, એટલે હું ખાલી એટલું લખું છું ટેમ્પરેચર નીચું, અને સહારાના રણમાં ટેમ્પરેચર ઘણું બધું વધારે હોય. એટલે ઇન શોર્ટ કહેવાય એવું માંગે છે કે સસ્તન પ્રાણી જે છે કોઈ પણ પરિસ્થિતિની અંદર નિયમનની ક્રિયા દર્શાવે છે, એટલે વિશિષ્ટ પ્રકારના નિયમન કરનારા સજીવો બનશે. બીજું કે સામાન્ય સસ્તનોની વાત કરીએ તો મનુષ્ય માટે સામાન્ય તાપમાન માનવ માટે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે. હવે આ તાપમાન જે છે એના કરતા તાપમાન વધી જાય તો શું થાય? જનરલી ઘણી વખત શું થાય કે ઉત્સેચકીય ક્રિયાઓ જે છે એની ઉપર અસર પડતી હોય છે, પણ અહીંયા આપણે કઈ ક્રિયાઓ પર અસર પડે છે નથી જોવાનું, પણ જો તાપમાન વધે કે ઘટે તો કઈ ક્રિયાઓ જે છે એ સસ્તનો કરે છે સમજવાનું છે. તો જો તાપમાનમાં વધારો થાય તો મનુષ્ય કે સસ્તનો પણ લઈ શકાય પરસેવા સ્વરૂપે વધારાનું પાણી દૂર કરી નાખે છે. હવે આ વધારાનું પાણી દૂર થઈ જાય એટલે શું થઈ જાય? તો કે શરીર જે છે એ ઠંડુ પડી જાય. પરસેવા સ્વરૂપે વધારાનું પાણી દૂર થવાથી શરીરનું જે તાપમાન છે એ ઠંડુ પડે છે, એટલે નોર્મલ થઈ જાય છે. ઠંડુ પડે એટલે એકદમ ઠંડુ નહીં પણ નોર્મલ પડી જાય છે, બરાબર. બીજું કે આ તો જનરલી વાત કરી કે અંગ દ્વારા, વિશિષ્ટ અંગ આપણે એવો શબ્દ આવ્યો. આગળ એક બીજો શબ્દ આવ્યો હતો કે સાધનો દ્વારા. હવે જો મનુષ્ય છે તો એની પાસે સાધનો પણ હોય જ છે, તો વધુ પડતું તાપમાન ઘટાડવા માટે એસી નો ઉપયોગ કરે છે, એર કન્ડિશનર ઉપયોગ કરે છે, બરાબર, નોર્મલ ટેમ્પરેચર લાવવા માટે. બીજું કે આ આપણે વધારે તાપમાનની વાત કરી. હવે કદાચ તાપમાન ઓછું હોય તો શું થાય? તો ખૂબ જ ઓછું તાપમાન અથવા તો શિયાળાની અંદરનું તાપમાન એની વાત કરી કે ધ્રુવ પ્રદેશની અંદર બરફાચ્છાદિત વિસ્તારમાં તાપમાન ઓછું હોય ત્યારે તો કે ખાસ કરીને ઓછા તાપમાને ધ્રુજારીનો અનુભવ થાય છે મનુષ્યમાં. ધ્રુજારીનો અનુભવ થાય છે, જેથી એટલે કે આવી જે ધ્રુજારી થાય છે એનાથી શરીરમાંથી ગરમી ઉત્પન્ન થાય છે અને એના કારણે શરીરનું તાપમાન સ્થાયી રહે છે. શરીરનું તાપમાન સ્થાયી રહે છે. તો અત્યારે આપણે જે કંઈ વાત કરી મનુષ્ય અને સસ્તનોની, એની અંદર આવા અનુકૂલનો આવેલા છે, એટલે પોતે નિયમન કરી શકે છે અને એ નિયમન કરનારા સજીવો છે. પણ વનસ્પતિઓ જે છે આવા પ્રકારના કોઈ જ પ્રકારના અનુકૂલનો ધરાવતી નથી. એટલે વનસ્પતિઓમાં આવી કોઈ જ પ્રકારની ક્રિયા થતી નથી. ક્રિયા થતી
જનરલી મોટા ભાગના સજીવો એટલે કે તમે કીધું છે કે 99% જેટલા સજીવો જે છે એ આ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. મોટા ભાગના એટલે કે 99% સજીવો આ ક્રિયા દ્વારા પર્યાવરણ સામે પ્રતિક્રિયાઓ આપે છે. તો શબ્દ છે અનુકૂળ થવું. અનુકૂળ થવું એનો અર્થ શું થાય કે આના પહેલા આપણે નિયમનની વાત કરી કે નિયમનનો ગ્રાફ તમે આગળ જોયો હતો કે ભાઈ સીધો આવતો હતો, બરાબર, કોઈ ચેન્જ નહોતું થતું. અહીંયા અનુકૂલનનો ગ્રાફ તમે જોયો હોય તો એકદમ સીધો આવતો એટલે કે બંનેમાં ફેરફાર થતા હતા. હવે અહીંયા શું થાય છે કે સજીવો આ ક્રિયાની અંદર સજીવો મોટે ભાગે આસપાસના વાતાવરણ થી અનુકૂળ થઈ જાય છે. અનુકૂળ થઈ જાય છે અથવા તો અનુકૂલન સાધે છે, કેમ કે એમની પાસે નિયમન કરવાની કોઈ ક્ષમતા હોતી નથી. એટલા માટે આ ક્રિયા જે છે એ કરવી પડે છે. ઉદાહરણ તમને આપેલું છે કે આશ્રુતિની ક્રિયા અટકાવવા માટે આપણે જોયું આશ્રુતિની ક્રિયા સામે લડવા માટે અથવા તો બચવા માટે સજીવો પોતાના દેહની સાંદ્રતામાં ફેરફાર કરે છે. દેહની સાંદ્રતામાં ફેરફાર કરે છે. હવે આશ્રુતિની ક્રિયા આપણે એ વખતે પણ જોયું હતું કે જનરલી શું થતું હોય, જળચર સજીવોની અંદર જે પાણીમાં રહે છે, જલજ નિવસન તંત્રમાં રહે છે, એવા સજીવોની અંદર આ ક્રિયા જે છે ખાસ થતી હોય છે. એટલે જલજ નિવસન તંત્રમાં જે વસનાર સજીવો છે એની અંદર ખાસ તો આ ક્રિયા જે છે જોવા મળતી હોય છે. કે જનરલી શું થાય કે આશ્રુતિની ક્રિયા પણ આપણે જાણીએ છીએ, 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે આશ્રુતિ એટલે કે ઓસ્મોસિસની જે ક્રિયા છે એમાં પાણીના અણુ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન પામે. ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. તો અહીંયા નુકસાન એ બાબતનું જાય છે કે પાણીના અણુઓ જે છે એ વહન પામી જાય છે. પાણીના અણુઓ વહન પામવાને કારણે કોઈ પણ સજીવ જે છે, જલજ સજીવ છે, એના શરીરની અંદર પાણીની અછત સર્જાય, એની દેહ ધાર્મિક ક્રિયા ઉપર અસર થાય. એટલે એનાથી બચવા માટે ખાસ કરીને સજીવો પોતાના દેહની જે સાંદ્રતા છે, આ દેહ જળની સાંદ્રતા, એમાં ફેરફાર કરી નાખે છે. દેહ જળની સાંદ્રતામાં ફેરફાર દર્શાવે. જે આપણે જોયેલું. એના સિવાય કે કેટલાક નાના પ્રાણીઓ અમને એક ઉદાહરણ આપે છે. આમ તો વૈજ્ઞાનિક કારણ સ્વરૂપે પણ આ પ્રશ્ન પૂછાય નથી. વૈજ્ઞાનિક કારણ આપો કે શા માટે નાના કદના પ્રાણીઓ ઠંડા નિવસન તંત્રમાં જોવા મળતા નથી. તંત્રમાં જોવા મળતા નથી અથવા તો ઠંડા વિસ્તારોમાં જોવા મળતા નથી એવો પ્રશ્ન પૂછાય તો હવે એના વિશે વાત કરવાની છે. હવે જો જે નાના પ્રાણીઓ છે એ નાના પ્રાણીની જ્યારે આપણે વાત કરીએ તો ઠંડા નિવસન તંત્રમાં તાપમાન ઘણું બધું ઓછું હોય છે. તો આ જે ઓછું તાપમાન છે એની સામે લડવા માટે સજીવ જે છે એ પોતાના શરીરમાંથી ગરમી જે છે એ મુક્ત કરે છે. આવા ઠંડા તાપમાન સામે ટકી રહેવા સજીવ પોતાના શરીરમાંથી ઉષ્ણતા તો ગરમી જે છે એ મુક્ત કરે છે જેનાથી બચી શકે. બરાબર. હવે અહીંયા ઓલરેડી શબ્દ એવો વાપર્યો છે કે નાના કદના પ્રાણી. તો નાના કદના પ્રાણી તમને
છે કે છછુંદર છે અથવા તો રંગબેરંગી પક્ષીઓ છે. આમનું કદ કેવું છે? નાનું છે. તો નાના કદમાંથી તો ઊર્જા ઓછી ઉત્પન્ન થશે. બીજી વસ્તુ કે તમને એવું કીધું છે કે પરિસરની સરખામણીએ કદ વધુ પડી જાય સજીવોનું. આ શબ્દ આપણે સમજી કે સપાટીય ક્ષેત્રફળ કદના પરિણામની સાપેક્ષે વધારે હોય. આ શબ્દ ન સમજાય તો સપાટીય ક્ષેત્રફળ લખના. સપાટીય ક્ષેત્રફળ કદ કરતા વધુ હોય. આ વધારે ખબર પડશે. પેલો શબ્દ છે સપાટીય ક્ષેત્રફળ. સપાટીય ક્ષેત્રફળ એટલે શું? તો કે જે જગ્યાએ જોવા મળે છે. અહીંયા ઠંડા નિવસન તંત્રની વાત છે. તો ઠંડા નિવસન તંત્ર ઉદાહરણ તરીકે બરફ આચ્છાદિત પર્વત તો એક સપાટીય ક્ષેત્રફળ થઈ ગયું. હવે આ સપાટીય ક્ષેત્રફળનું કદ જે છે એ શું થશે? વધારે છે. કોની સાપેક્ષે? તો કે જે નાનું પ્રાણી છે ને એની સાપેક્ષે વધુ હોય છે. નાના કદના પ્રાણીઓની સાપેક્ષ. એટલે શું થાય કે જો ક્ષેત્રફળ વધારે છે અને પ્રાણીઓનું કદ જે છે એ ઓછું છે. એટલે કે પ્રાણીઓ જે છે વિપુલ માત્રામાં ગરમી ઉત્પન્ન કરશે પણ સામે ક્ષેત્રફળ કેવું છે? વધારે છે. એટલે આટલા બધા ક્ષેત્રફળ સામે લડવા માટેની બધી ઉષ્મા અથવા તો ગરમી જે છે એવા નાના કદના પ્રાણીઓ ઉત્પન્ન કરી શકતા નથી. એટલે એવા ઠંડા નિવસન તંત્રમાં આ બધા ટકી શકે નહીં. એટલા માટે નાના કદના પ્રાણી ઠંડા નિવસન તંત્રમાં જોવા મળતા નથી. બે પોઈન્ટ જોયા. ત્રીજો પોઈન્ટ જોવાનો છે કે સ્થળાંતરણ કરવું એમ. બીજા નંબર ઉપર જોઈએ સ્થળાંતરણ કરવું. હવે ઘણી વખત શું થાય કે સજીવો જે છે એ જે અજૈવિક પરિબળોનો ફેરફાર થાય છે એની સામે લડવા માટે અસક્ષમ હોય. તો એ વખતે સજીવો શું કરે છે તો કે થોડા સમય પૂરતું કે જ્યાં સુધી આવા અજૈવિક પરિબળો જે છે એમાં ફેરફાર વધારે હોય ને તો ત્યાં સુધી જે મૂળ સ્થાન છે એ છોડીને કોઈ બીજા સુરક્ષિત સ્થાને જાય છે. જ્યાં સુધી પરિસ્થિતિ જે છે એ અંડર કંટ્રોલ નથી આવી જતી ત્યાં સુધી એ લોકો જે છે એ મૂળ સ્થાને પાછા આવતા નથી. પછી થોડા સમય બાદ જ્યારે પરિસ્થિતિ જે છે એ અંડર કંટ્રોલ આવી જાય છે ત્યારે એ જે સ્થળાંતરિત સ્થાન છે ત્યાંથી મૂળ સ્થાને પાછા આવે છે. બરાબર? તો એને સ્થળાંતરણ કરવું એના તરીકે ઓળખી શકાય. કે શું તરીકે? ઘણા સજીવો અજૈવિક કારકો અથવા તો પર્યાવરણમાં થતા ફેરફારો સામે લડવા માટે અસક્ષમ હોય છે. જેથી આવા ફેરફારો સામે લડવાની જગ્યાએ તેઓ આવા સ્થાનોથી ટૂંક સમય માટે ખસી જાય છે અને
જ્યારે પરિસ્થિતિ યોગ્ય અવસ્થાએ પહોંચી જશે ત્યારે મૂળ સ્થાને પાછા આવી જાય છે. જેને સ્થળાંતરણ કરવું કહેવામાં આવે. જો કે એક્ઝામ્પલ આપણે સમજી તમને વધારે ખબર પડશે શું હું કહેવા માંગુ છું. કે ઉદાહરણ તરીકે એક જંગલ છે. આ જંગલ જંગલની અંદર બે ત્રણ ક્ષેત્ર છે એટલે કે ત્યાં ઘાસ ઉગતું હોય બરાબર છે. એક અહીંયા છે અને એક છે અહીંયા છે. બે છેડે છે. હવે આ બે ત્રણ ક્ષેત્ર છે આ A અને B. ત્રણ ક્ષેત્ર ઘાસના મેદાન સમજી લો બરાબર જંગલની અંદર. હવે ચરનારા પ્રાણીઓ જે છે પેલા અહીંયા ઉદાહરણ તરીકે ઘાસ ચરે છે. ઉનાળાનો સમયગાળો છે. તો એક સમય એવો આવે છે કે વધુ પડતું ચરણને કારણે જે તૃણાહારી પ્રાણીઓ છે એ બધા કન્ટિન્યુઅસ ચરતા જાય તો શું થાય કે ઘાસ જે છે એક સમયે ઘટી જશે નાશ થઈ જશે. તો શું થાય કે આવી પરિસ્થિતિ થઈ એટલે શું કરશે કે આ જે બધા તૃણાહારી સજીવો છે તૃણાહારી જે ઘાસ ખાનારા સજીવો છે તે આ A થી ક્યાં આવી જશે B તરફ આવી જશે. શા માટે? કારણ કે અહીંયા શું છે કે જે ઘાસની અવેલેબિલિટી હતી ઓછી થઈ ગઈ છે જ નહીં. તો આ બધા પ્રાણીઓ ખોરાક માટે શું કરશે સ્થળાંતર કરશે એટલે કે અહીંયાથી અહીંયા આવી જશે. હવે ઉનાળાની ઋતુ પૂરી થઈ ગઈ પછી ચોમાસું આવ્યું. ચોમાસુમાં વરસાદ પડ્યો અને ઘણું બધું ઘાસ ફરી વખત ઉગી નીકળ્યું તો જે સ્થાને હતા ત્યાંથી શું થઈ જશે મૂળ સ્થાને પાછા આવી જશે. એટલે કે પ્રાણીઓ કયા કયા કારણો માટે સ્થળાંતરણ કરે છે એની વાત કરીએ. કયા કયા કારણો માટે સ્થળાંતરણ થાય છે એની વાત કરવાની છે. તો જો એની અંદર સૌથી પહેલા તો ખોરાકની પ્રાપ્તિ માટે થાય. ખોરાકની પ્રાપ્તિ. બીજા નંબર ઉપર તો કે દુશ્મનોથી બચવા માટે. ત્રીજા નંબર ઉપર યોગ્ય નિવાસ સ્થાનની શોધ માટે અથવા તો યોગ્ય નિવાસ સ્થાન મેળવવા માટે. ચોથા નંબર ઉપર પ્રજનન માટે. તો આવા કેટલાક કારણો માટે સ્થળાંતરની ક્રિયા થતી હોય છે. હવે તમને કેટલાક ઉદાહરણો આપેલા છે. જનરલી તમને એવું કીધું છે કે સ્થળાંતરના કેટલાક ઉદાહરણ. એક માનવ માટેનું ઉદાહરણ છે, બીજું એક પક્ષીઓ માટેનું ઉદાહરણ છે. તો એમાં પહેલું ઉદાહરણ એવું છે કે ઉનાળાની ઋતુમાં લોકો દિલ્હીથી શિમલા જાય છે. નંબર 1 કે ઉનાળાની ઋતુઓમાં લોકો દિલ્હીથી શિમલા જાય છે. શા માટે આવું છે? તો ઉનાળાની ઋતુમાં દિલ્હી જે છે એનું ટેમ્પરેચર જે છે એ વધારે છે. લોકો ઠંડકનો અનુભવ કરવા માટે જ્યાં ઓછું ટેમ્પરેચર છે શિમલા ત્યાં જશે. બરાબર. બીજું કે પક્ષીઓનું ઉદાહરણ આપેલું છે તમને કે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર રાજસ્થાનમાં આવેલું છે. બરાબર. તો અહીંયા શું થાય છે કે અહીંયા ઘણા બધા વિદેશી પક્ષીઓ જે છે વિદેશી પક્ષીઓ શિયાળા દરમિયાન અહીં પ્રવાસ માટે આવે છે. આ સમજાવું એની સાથે હજી એક ઉદાહરણ આપણે આપીએ કે નળ સરોવર પક્ષી અભયારણ્ય. પક્ષી અભયારણ્ય સુરેન્દ્રનગર અને અમદાવાદની બોર્ડર ઉપર આવેલું છે. વિરમગામથી નજીક પડે. આ નળ સરોવર પક્ષી અભયારણ્યમાં તમે શિયાળામાં જુઓ તો શિયાળાની અંદર ઘણા બધા વિદેશી પક્ષીઓ તમને જોવા મળે. વિદેશી પક્ષીઓ જોવા મળે છે. તો જનરલી શું છે કે આ વિદેશી પક્ષીઓ ખરેખર જે છે એ યુરોપિયન દેશોમાંથી આવતા હોય છે. યુરોપિયન દેશો.
હવે યુરોપિયન દેશોમાં ઓલરેડી ટેમ્પરેચર જે છે ને ઘણું બધું ઓછું હોય. તમે જો ઘણી વખત ઇંગ્લેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, એવા દેશોની અંદર ક્રિકેટ મેચ રમાતી હોય ને તો એમના પ્લેયરો અને આપણા પ્લેયરો માં તમે જો તો આપણા પ્લેયરો ઘણી વખત સ્વેટર પહેરીને રમતા હોય. તો એનું કારણ એવું છે ઓલરેડી ટેમ્પરેચર જે છે ઓછું છે. હવે એવા દરમિયાન શિયાળાની ઋતુ જ્યારે આવી જાય તો શિયાળાની ઋતુ દરમિયાન શું થાય કે શિયાળાની અંદર ઓલરેડી ટેમ્પરેચર ઘણું બધું નીચું વયું જાય. તો આવા નીચા તાપમાને જે પક્ષીઓ છે એની પ્રજનન ક્ષમતા અથવા તો પ્રજનનની ક્રિયા યોગ્ય માત્રામાં થઈ શકે નહીં. એટલે કે પ્રજનનની ક્રિયા કરવા માટે આ સજીવો જે છે એ માઇલોનું અંતર કાપીને ઉડીને યુરોપિયન દેશોમાંથી ભારતમાં આવે છે. કઈ જગ્યાએ આવશે? તો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને નળ સરોવર પક્ષી અભયારણ્ય. બરાબર? તો આ શું થઈ ગયું? સ્થળાંતર થઈ ગયું. પણ આ પ્રક્રિયા કેવી છે? ટૂંક સમય માટેની છે. જનરલી તમે નળ સરોવરમાં જો તો નવેમ્બર થી લઈને ફેબ્રુઆરીનો જે સમયગાળો છે ત્યાં સુધી તમને પક્ષીઓ જે છે એની અવેલેબિલિટી જોવા મળશે. કેમ કે એ દરમિયાન જે છે ને અહીંયા તાપમાન ઓછું છે પણ એમના માટે નોર્મલ છે. બરાબર? પછી શું થાય તો કે જ્યારે એમને યુરોપિયન દેશોમાં કન્ડિશન કંટ્રોલમાં આવી જાય પરિસ્થિતિ એટલે એ લોકો ફરી વખત સ્થળાંતર કરીને પોતાના દેશ પાછા ચાલી જાય. તો આજે આટલું રાખી છે. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું.